જગતની અંદર આપણે કંઈ પણ કરીએ, કંઈ પણ પ્રવૃત્તિ કરીએ, એમાં પ્રભુને સાથે રાખીશું તો પ્રભુ બધા કાર્યો સાધશે. પણ પ્રભુને મૂકી, પ્રભુને ભૂલી જગતને સાધવા જઈએ તો પ્રભુ કહે હું તો મળીશ નહીં અને જે છે એ બગડશે. અને લૌકિકમાં રહેલી આસક્તિ ભગવાને આ શકટભંજન લીલા દ્વારા છોડાવી. બોલે કેમ? મને સાચે સાચું કહેજો કે આ જગતમાં જ્યારે પણ કોઈ સમસ્યા આવે, જગતમાં કોઈ પણ કષ્ટ આવે તો પહેલા આપણને પ્રભુ યાદ આવે છે કે આપણા ફોનમાં રહેલી કોન્ટેક્ટ લિસ્ટ યાદ આવે છે? સાચે સાચું કહેજો. જ્યારે જીવનમાં કોઈ પણ સમસ્યા આવે, કોઈ પણ કષ્ટ યાદ આવે તો પ્રભુ પછી હું આટલા લોકોને જાણું છું, આટલા મોટા મોટા મારા કોન્ટેક્ટ છે, હમણાં ફોન કરું ને કામ થઈ જાય. પણ કહેવાય ને, જ્યારે કષ્ટ આવે, જ્યારે વિપત્તિ આવે, અને એવો નિયમ છે કે જ્યારે વહાણ ડૂબવાનું હોય તો સૌથી પહેલા ઉંદેડા ભાગે. અને જ્યારે પણ વિપત્તિનો સમય આવવાનો હોય, ચાહે દુનિયાના મોટા મોટા કોન્ટેક્ટ હોય, પણ જ્યારે વિપત્તિમાં અટવાયા હોય, આખી કોન્ટેક્ટ લિસ્ટને ટ્રાય કરી જુઓ, રિંગ વાગે પણ સામેથી ફોન પિક થશે. અને બધે ટ્રાય કરી લઈએ, બધે પ્રયત્ન કરી લઈએ, અને ક્યાંય કામ ન થાય ત્યારે છેલ્લે પ્રભુની શરણમાં આવીને કહેવું પડે કે મેરે તો ગિરધર ગોપાલ. આગળ પ્રભુ કે તો આખી આગળ લિસ્ટ હતી, દૂસરોનો કોઈ શું, આખી લિસ્ટ હતી. તો હું જીવનમાં હંમેશા કહેતો હોઉં કે જ્યારે પણ જીવનની અંદર કષ્ટ આવે, જ્યારે પણ જીવનની અંદર સમસ્યાઓ આવે તો પ્રભુને લાસ્ટ ઓપ્શન નહીં, પણ સૌથી પહેલો વિકલ્પ, સૌથી પહેલી આધાર જીવનમાં પ્રભુને બનાવજો. આપણે બધી જગ્યાએથી હારીને છેલ્લે એના શરણે જઈએ છે, પણ જીવનમાં જો એની પાસે જઈએ છે જેના પોતાના ઠેકાણા નથી. જ્યારે પણ જીવનમાં કષ્ટ આવે અને આપણે એ લોકોનો સહારો લેવા જઈએ છે જેના પોતાના ઠેકાણા ન હોય, તો એ આપણને કેવી રીતે સાચવશે? કોઈ કહ્યું છે ને કે इस बस्ती में हमारे आंसुओं को कौन पहुंचेगा, इस बस्ती में हमारे आंसुओं को कौन पहुंचेगा, यहाँ जिसका देखो उसका दामन भीगा लगता है. અહીંયા તમે જેની પાસે મદદ માટે જાઓ ને, એ પોતાના 4 દુઃખ તમને વધારે સંભળાવશે. તમે તમારી પીડા લઈ આ દુનિયામાં કોઈની પાસે જાઓ, જેની પાસે તમારી પીડા કહેશો ને, એ તમને 10 પીડા એની સમજાવશે, એના 10 પ્રોબ્લેમ તમને બતાવશે. તમને લાગશે એના કરતા સુખી તો અમે છીએ. સુખી થઈને મોકલશે તમને. જ્યાં જાઓ ત્યાં પોતાનું ઠેકાણું, જ્યાં જઈએ ને ત્યાં આપણને આપણા જેવા. ઘણી વાર હું પેલા વિનોદમાં એક પ્રસંગ કહેતો કે એક છોકરો બિચારો BA પાસ થયો, પણ ક્યાંય એને નોકરી ન મળે, અને નોકરી ગોતીને થાક્યો, અને હવે તો એના પપ્પાએ પણ અલ્ટિમેટમ આપી દીધું કે જો જોબ નહીં મળે તો હવે મારા ઘરમાં ઘૂસતો નહીં. લાસ્ટ ડે હતો અને ક્યાંથી એ જોબ લઈને જવાનું હતું. ગોતીને થાક્યો, ક્યાંય જોબ ન મળી. એ કે પપ્પા હવે ઘૂસવા નહીં દે, કરવું શું? પણ એ જ્યાંથી જતો હતો ને ત્યાં એક સર્કસ આવેલું હતું, અને સર્કસમાં એક બોર્ડ લખ્યું હતું કે 1 જણની અમારે વેકેન્સી છે. એને લાગ્યું જે કામ મળે, કચરો સાફ કરવાનું મળે તો એ કરી લઈશ, પણ નોકરી લીધા વિના ઘરે નહીં જાઉં. અને જ્યારે એ સર્કસમાં ઇન્ક્વાયરી કરવા ગયો, બોલે કયો કામ મારે કરવાનું છે? બોલે કાલે જ અમારું એક રીચ મરી ગયું છે, અને એનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હતો. તારે એક જ કામ કરવાનું, જ્યારે રિંગ માસ્ટર સીટી વગાડે અને પાંજરું ખુલશે ત્યારે રીચના કપડાં પહેરીને આવવાનું, અને એક રાઉન્ડ મારીને પાંજરામાં ચાલ્યા જવાનું, અને એના તને 200 રૂપિયા મળશે. એને લાગ્યું કંઈ કામ નથી, ખાલી રીચના કપડાં પહેરીને રાઉન્ડ મારવાનો, એમાં 200 મળતા હોય તો કંઈ ખોટું ન કહેવાય. એને જોબ લઈ લીધી. અને બીજા દિવસે જ્યાં આખું સર્કસનું જે પણ છે આખું ફૂલ ભરેલું હતું, અને જ્યાં એને આવવાનો સમય થયો, એ રીચની ખાલવાલ પહેરીને રેડી હતો. રિંગ માસ્ટરે જ્યાં સીટી વગાડી, પાંજરું ઉપર થયું, અને ત્યાંથી આ રીચ નીકળ્યો, અને એને જોઈને બાળકો તાલીઓ પાડવા લાગ્યા અને ક્લેપ કરવા લાગ્યા, અને રીચને બી મજા આવી. જો મને જોઈને બાળકો કેટલા રાજી થાય છે, પણ એ આનંદ બહુ વાર રહ્યો નહીં. ત્યાં જ રિંગ માસ્ટરે બીજી સીટી વગાડી, ત્યાં સામેથી બીજું પાંજરું ખુલ્યું, અને જ્યાં બીજું પાંજરું ખુલ્યું અને એમાંથી સિંહ રીછના પાંજરામાં આવ્યો. હવે સિંહ રીછને લાગ્યું, અરે આ 200 રૂપિયામાં તો મને મારી નાખશે. અને જ્યાં રીચે સિંહને જોયું એ ભાગ્યું, અને જ્યાં રીચ ભાગ્યું અને સિંહ એની ઉપર આક્રમણ કર્યો. આગળ પેલો રીચ ને પાછળ સિંહ, આગળ રીચ ને પાછળ પેલો સિંહ, અને જ્યાં રીચ જતું હતું સિંહે જોરથી જંપ મારી અને રીચને પકડ્યું.
અને પકડીને કહે, ભાઈ ગભરા નહીં, તું બીએ છે તો હું એમએ છું, તું 200 તો હું 500 ગોઠવાયો છું. આ દુનિયામાં આપણે જ્યાં જઈએ ને ત્યાં આપણને આપણા જેવા મળી જાય. તો આ દુનિયામાં આપણે જઈને પોતાના દુઃખ કહીએ તો કોને કહીએ? અને એટલે તો કહ્યું કે સંસારની આસક્તિ છોડાવવા માટે ભગવાને આ શકટભંજનની લીલા કરી. જે મન સંસાર તરફ જતું હતું એને પ્રભુ તરફ વાળ્યું, પ્રભુ તરફ વાળ્યું, અને એને શકટભંજન લીલા કહેવામાં આવે. ધીમે ધીમે સમય જવા લાગ્યો. એકવાર વચમાં તૃણાવર્ત પણ આવ્યો, અને તૃણાવર્ત આંધીનું રૂપ લઈને આવ્યો, બવંડરનું રૂપ લઈને આવ્યો. અને ત્યારે ભગવાન મૈયાના ખોળામાં બેઠા હતા. લાગ્યું જો આ તૃણાવર્ત આવ્યો અને મૈયાના ખોળામાં રહીશ, અને કહેવાય ને વાયુનું રૂપ લઈને આવ્યો, તો આમ શાસ્ત્રો કહે છે કે વાયવાસ્ત્રનું તોડ શું છે? પર્વતાસ્ત્ર. અને એટલે ભગવાને પોતાનું વજન એકદમ વધારી લીધું, અને વજન વધાર્યું તો મૈયા સહન ન કરી શકી, પ્રભુને નીચે પધરાયા, અને તૃણાવર્ત આવીને પ્રભુને ઉડાવીને લઈ ગયો. પણ ભગવાને એના ગળામાં લટકી એવો ઝટકો માર્યો કે તૃણાવર્તનો ઉદ્ધાર થયો. તો મહાપ્રભુજી કહે, આ તૃણાવર્ત શું છે? બોલે, પ્રભુની સેવા કરતા કરતા જ્યારે આપણા મનમાં એ મદ આવી જાય ને કે ખાલી મને સેવા કરતા આવડે, બીજા કોઈને ફાવે નહીં, ત્યારે સમજી લેવાનું આપણા ઘરમાં પણ તૃણાવર્ત આવ્યો. જ્યારે રજોગુણ અને તમોગુણ વધે ત્યારે માનવાનું તૃણાવર્ત આવ્યો. અને તૃણાવર્ત આવે ત્યારે પ્રભુને આપણાથી દૂર લઈ જાય. જો જ્યારે જ્યારે પણ અહંકાર આવે, જ્યારે જ્યારે પણ આપણને ક્રોધ આવે, ત્યારે ત્યારે પ્રભુ આપણાથી દૂર થાય. પેલો પ્રસંગ આવે છે ને કે એકવાર ગુરુ ને એક શિષ્ય જતા હતા, અને બે લોકોમાં ઝઘડો થતો હતો. બાજુમાં ઊભા હતા, અને બાજુમાં ઊભા હતા, અને જ્યારે ઝઘડો થાય ત્યારે મોટેથી ઘાંટા પાડે કે ન પાડે? ને જ્યારે ઝઘડામાં મોટેથી ઘાંટા પાડતા હતા ત્યારે શિષ્ય ગુરુને પૂછ્યું કે અરે એક વસ્તુ સમજમાં ના આવી, બંને લોકો બાજુમાં ઊભા છે, પણ જ્યારે ઝઘડો થાય તો ધીમેથી બોલે તો પણ એને સમજમાં તો આવે, પણ જ્યારે ક્રોધ એકબીજા ઉપર કરે છે તો મોટેથી ઘાંટા કેમ પાડે છે, મોટેથી અવાજ કેમ કરે છે? ત્યારે ગુરુએ કહ્યું કે જ્યારે બે જણ વચ્ચે કલહ થાય તો બંનેનું અંતર એ વખતે એટલું વધી જાય કે અંતરને કાપવા માટે એમણે મોટેથી ઘાંટા પાડવા પડે. એટલે જ્યારે બે જણ પાસે ઊભા હોય પણ ઝઘડો થાય તો ધીમે ઘરમાં બોલો છો કે મોટેથી? શું કરો છો? ચલો કબૂલ તો કર્યું. મોટેથી ઘાંટા પાડી બોલે. કેમ? કારણ કે ત્યાં અંતર વધી ગયું છે, અને અંતર વધી ગયું છે તો એ ડિસ્ટન્સને પૂરું કરવા માટે આપણે ઘાંટા પાડવા પડે. અને જ્યારે ગુરુ અને શિષ્ય આગળ ગયા તો બે વ્યક્તિ એવા બેઠા હતા કે જેમના પરસ્પર પ્રેમ હતો, બંને દૂર બેઠા હતા, પણ બંને વચ્ચે નેત્રોથી વાત થતી હતી, અને એમ લાગતું હતું કે બંનેમાં વાતચીત થઈ રહી છે પણ સમજાતું નહોતું. ત્યારે શિષ્ય કે આ બંને તો દૂર બેઠા છે તો પણ બોલવાની જરૂર કેમ પડતી નથી? ત્યારે એમણે કહ્યું કે જ્યાં પ્રેમ છે ત્યાં એટલી નિકટતા હોય કે ભલે શરીર દૂર હોય પણ શબ્દોનો ઉપયોગ કરવાની પણ જરૂર ન પડે. આના મનમાં જે ભાવ આવે સામેવાળો સમજે, અને સામેવાળાના મનમાં જે ભાવ આવે એ સામેવાળો સમજે. જ્યાં સ્નેહ છે ત્યાં નિકટતા છે, અને જ્યાં દ્વેષ આવે ત્યાં પાસે રહીને પણ વ્યક્તિ દૂર થઈ જાય છે, અને માટે એ અંતરને કાપવા માટે એને જોરથી બોલવું પડે. અને તૃણાવર્તનો ઉદ્ધાર પણ કર્યો. અને હવે પ્રભુના નામકરણ લીલાનું વર્ણન આવે છે. મહિયાર કહે કે હવે પ્રભુનું નામ તો પાડવું પડશે, ગુપ્ત રીતે નામકરણ કરવાનું હતું. અને ગર્ગાચાર્યજીને બોલાવ્યા અને ગૌશાળામાં જઈને નામકરણ કરવાનું હતું. રોહિણીજી વિચાર કરે, મૈયા વિચાર કરે કે ગર્ગાચાર્યજી કેવા જાણકાર છે જોઈએ. મૈયાએ પોતાના ખોળામાં દાઉજીને લીધા, રોહિણીજીએ પ્રભુને લીધા. અને જ્યારે ગર્ગાચાર્યજીને પૂછ્યું કે આમનું નામ શું છે, સૌથી પહેલા ગર્ગાજી કહેવા લાગ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગણી આખ્યાસ્યતે રામઇતિ બલાધિક્યા બલં વિદો. સૌથી પહેલા દાઉજીનું નામ પાડવાનું હતું. અને ગર્ગાચાર્યજી કહે કે આ બહુ સુંદર છે, માટે એક નામ એમનું રામ. એમની અંદર બહુ બલ છે એટલે એક નામ એમનું બલરામ. કારણ કે મહાપ્રભુજી કહે છે કે જ્યારે પણ નામકરણ થાય ને તો 3 રીતે થાય.
નામ કેવું હોવું જોઈએ? સ્વરૂપને અનુકૂળ એટલે કે સ્વરૂપાનુકૂળ. બીજું, લીલાને અનુકૂળ એટલે લીલાનુકૂળ. ત્રીજું, સ્વરૂપાનુકૂળ, લીલાનુકૂળ અને ગુણાનુકૂળ, ગુણને અનુકૂળ. તો દાઉજીને પહેલા જોઈને કહ્યું સુંદર છે, માટે એનું નામ રામ. બહુ બલવાન છે, એક નામ બલરામ. અને જાણતા હતા એમનું કરષણ દેવકીજીના ગર્ભમાંથી કરી રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, માટે એક નામ એમનું સંકર્ષણ રાખવામાં આવ્યું. અને હવે મૈયા હરખાયા કે મારા લાલાનું નામ પણ પડશે. અને જ્યારે પ્રભુના દર્શન કર્યા, ગર્ગાચાર્યજી કહેવા લાગ્યા આમના તો અનંત નામ છે, હરેક યુગોની અંદર અલગ અલગ નામ અને રૂપ લઈને પ્રભુ પધારતા જ હોય છે. પણ જ્યારે એમના દર્શન કરું છું તો એમના દર્શન કરીને મને એક જ નામ યાદ આવે છે. એ નામ સ્વરૂપાનુકૂળ પણ છે, લીલાનુકૂળ પણ છે અને ગુણાનુકૂળ પણ છે. અને નામ છે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ પ્રભુ શ્યામ છે એટલે સ્વરૂપાનુકૂળ પણ છે, લીલાનુકૂળ પણ છે. કૃષ્ણ કોને કહેવાય? કર્ષતી આકર્ષતી ઇતિ કૃષ્ણ, જે વિના પ્રયત્ને આપણને એની ઓર ખેંચી લે એ કૃષ્ણ. કૃષિર ભુવાચક શબ્દણશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. જે જગતના અણુ અણુમાં આનંદ રૂપે રહેલા છે એ કૃષ્ણ. અને આ નામ પાડ્યું, પણ યશોદા મૈયાને આ નામથી બહુ સંતોષ ન થયો. બોલે કેમ ન થયો? મૈયાને લાગ્યું જો દાઉજીના કેટલા સરસ નામ, રામ, બલરામ. અને જો મારો લાલો સાવરો છે એટલે જાણી જોઈને ગર્ગાચાર્યજીએ એમનું નામ કૃષ્ણ પાડ્યું છે. અને ગોપીઓને તો જે મોકો જોઈતો હતો એ મોકો મળી ગયો. અને ગોપીઓ આવી પ્રભુના મનમાં, અને મનમાં આવીને કહેવા લાગી જો ગર્ગાચાર્ય છે ને બહુ જાણકાર છે અને જાણે છે કે મોટા થઈને બધા કાળા કામ કરવાનો છે, માટે નામ કૃષ્ણ રાખ્યું છે. ભગવાન કે હું કયા કાળા કામ કરવાનો છું? બોલે ઘર ઘરમાં જઈને માખણ ચોરી કરશો, હા, છઠ્ઠા દિવસે માસીને મારશો, મામાને મારશો. બાળકો તો વેકેશનમાં મામાને ત્યાં રહેવા જાય, આ પહેલી વાર ગયા અને એ પણ મારવા. તો આ બધા કાળા કામ કરવાના છો, માટે નામ કૃષ્ણ છે. તો ભગવાન કહે કે ના, એટલે કૃષ્ણ નથી. તો બતાવો, યશોદાજી ગોરા, દાઉજી ગોરા, નંદ બાવા ગોરા, તો આપ સાવરા કેમ થયા? ભગવાન કે શું કરું, કાળી રાત્રિએ જન્મ્યો હતો અને મને જનતાની સાથે યમુનાજીમાં ડૂબકી મૈયાએ મરાઈ દીધી હતી. આ યમુનાજીનો રંગ લાગ્યો માટે સાવરો છું. અરે એટલે થોડી સાવરા થાવ, બતાવો સાવરા કેમ થયા? તો ભગવાન કે ગોપીઓ જ્યારે તમે મારા દર્શન કરવા આવી હતી તો આંખોમાં કાજલ લગાવીને આવી હતી અને મને બહુ ઘૂરી ઘૂરીને જોતી હતી, તો એ કાજલનો રંગ લાગ્યો માટે હું સાવરો છું. ગોપીઓ કે એટલે થોડી સાવરા થાવ. બતાવો સાવરા કેમ છો? કારણ કે દાઉજી પણ ગોરા છે, યશોદાજી ગોરા છે, નંદબાવા ગોરા છે, તો દાઉજી ગોરા કેમ થયા? ત્યારે ભગવાન કહે કે જુઓ, દાઉજી ગોરા અને હું સાવરો થયો ને એની પાછળ પણ એક દુઃખદ ઇતિહાસ છે. ગોપીઓ કે કયો દુઃખદ ઇતિહાસ છે? તો કહે કે જ્યારે દાઉજીનો જન્મ થવાનો હતો ત્યારે એમના મૈયાએ બહુ દૂધ પીધું, બહુ ઘી ખાધું, બહુ માખણ ખાધું, એટલે દાઉજી તો ગોરા થયા. અને જ્યારે મારો જન્મ થવાનો હતો ત્યારે જાંબુની સિઝન હતી અને મારી મૈયાને જાંબુ બહુ ભાવતા હતા. ખાધા એમણે અને ભોગવવા મારે પડે છે. બધા કે અરે એટલે થોડી સાવરા થયા, બતાવ સાવરા કેમ થયા? તો ભગવાન કહે છે કે હું સાવરો છું એનું પણ એક કારણ છે. બોલે શું? કારણ કે શ્યામ રંગની ઉપર બીજા કોઈ રંગનો પ્રભાવ ક્યારે આવી શકતો નથી. અને શ્યામ રંગની એક ખાસિયત, યા તો લાગે ના, પણ એકવાર લાગી જાય તો લાખ છુડાવો છૂટે ના, માટે હું શ્યામ છું. કે એમ તો હું કોઈને પકડું નહીં, પણ એકવાર ભક્તનો હાથ પકડું, એ લાખ છૂટવાનો પ્રયત્ન કરે એને હું છોડતો નથી, માટે હું શ્યામ છું. અને ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને હવે પૃથ્વી પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ આપના ચરણારવિંદ અમારા ઉપર ક્યારે પધરાવશો? ને ત્યારે ભગવાને ઘૂંટણથી ચાલવાની શરૂઆત કરી, જેને રીંગણ લીલા કહેવામાં આવે. અને એકવાર ભગવાન ઘૂંટણથી ચાલતા ચાલતા ઘરના ઉમરાને ઓળંગીને બહાર ચાલ્યા ગયા. બહાર બીક લાગી, પાછા અંદર આવવાનો પ્રયત્ન કર્યો તો પ્રભુનું પેટ ઉમરા ઉપર અટકી ગયું. બે હાથે ઉપર, બે ચરણે ઉપર. બે હાથ હલાવે છે કે અંદર આવી જાય, બે ચરણ હલાવે છે કે બહાર જઈ શકે, પણ ન અંદર જઈ શકે, ન બહાર જઈ શકે. અને જ્યારે આવા દર્શન સુરદાસજીએ કર્યા, સુરદાસજી પણ નાચવા લાગ્યા અને પ્રભુને પૂછી બેઠા, પ્રભુ સો બલ કહાં ગયો જો બલ હિરણ્યાક્ષ માર્યો? સો બલ કહાં ગયો જો બલ હિરણ્યાકશિપુ ધાર્યો? પ્રભુ આપનો એ બલ ક્યાં ગયો કે એક મુષ્ટિકાના પ્રહારથી આપે હિરણ્યાક્ષને મારી દીધો હતો?
એ બલ ક્યાં ગયો જેનાથી હિરણ્યકશિપુને ચીરી લીધો હતો કે એક ઉમરો ઓળંગાતો નથી. અને ત્યાં સુદાજી પણ જાણે છે કે પ્રભુ જે પણ કરે છે એ એમના ભક્તોને સુખ આપવા માટે કરે, એટલે તો એ લીલા કહેવાય. એક હોય ક્રિયા, એક હોય કર્મ, અને ત્રીજું હોય લીલા. ક્રિયા અને કર્મ એ મનુષ્ય કરે. કેટલાક એક્શન આપણે એવા કરતા હોઈએ છીએ કે જેનું કોઈ ફલ ના હોય, આમ જોયું, આ કર્યું, તે કર્યું, પણ જે મોટા કાર્ય આપણે કરીએ જેનું પાપ અને પુણ્ય હોય એને કહેવાય કર્મ. પણ ભગવાન જે કરે છે ને એમાં કોઈ પાપ કે પુણ્ય નથી. પોતાના નિજજનોને સુખ આપવા માટે, જેના માટે પોતે સ્વતંત્ર છે, એ જે કરે છે એને કહેવાય છે લીલા. અને એનું વર્ણન આની અંદર છે. અને થોડા સમય જવા લાગ્યો અને એકવાર મૈયાએ ઠાકોરજીને થોડુંક માખણ ચટાવ્યું. અને જ્યાં માખણ ચટાવ્યું અને પ્રભુને લાગ્યું કે અસલી વસ્તુ તો હવે આવી છે. અને પછી તો ભગવાન આખો દિવસ માખણ કરે અને યશોદા મૈયા એ માખણ પ્રભુને આપે નહીં. અને ભગવાન કહે કે આ માખણ મળતું નથી, એના માટે શું કરવું જોઈએ? વારે પ્રયત્ન કરું, અને જે વસ્તુની ના પાડવામાં આવે ને એમાં રુચિ વધારે જાય. અને જ્યારે મૈયાએ ના પાડી અને હવે પ્રભુને લાગે ના, હવે તો મારે માખણ જ લેવું છે, મારે તો માખણ ખાવું છે, પણ મૈયા એક છે જે માખણ આપતી નથી, તો કરવું શું? અને એકવાર આ જ ચિંતામાં ભગવાન મૈયાએ એવા સુંદર સ્નાન કરાવ્યું, એવા સુંદર શૃંગાર કર્યા, એવા સુંદર પ્રભુને તૈયાર કરી અને કહ્યું પ્રભુ કે હું ગૌશાળા જઈને આવું છું. ને જ્યાં પ્રભુ ગૌશાળામાં આવીને બેઠા હતા અને વિચાર કરતા હતા કે આ માખણ મળે તો કેવી રીતે મળે, મૈયા છે આપતી નથી. અને જ્યાં વિચાર કરતા હતા ત્યાં જ 4-5 ગોપીઓ આવી અને કહે કે અરે કનૈયા, બોલે શું? અમને છે ને ગોબરની બહુ જલ્દી જરૂરત છે કે અમારે એના ઉપલા બનાવવા છે કે જેથી રસોઈ બની શકે, તો તું આજ્ઞા આપે તો આ ગોબર લઈ જઈએ. ભગવાન કે હું રોજ વિચાર કરતો હતો કે આટલી ગાયો છે, આ ગોબર ચોરીને લઈ કોણ જાય છે? આજે ખબર પડી તમે છો, અને આજે હું ઊભો છું એટલે પૂછવા આવી. ગોપીઓ કહે કે કનૈયા, આ ગોબર એમને એમ નથી લેવું, એના બદલામાં કંઈક આપવું પણ છે. બોલે શું આપવું છે? તો જો એક તગાળું અમે ગોબર લઈએ ને એના બદલામાં 1 ગોલો માખણનો તને મળશે. અને ભગવાનને આ ઓફરમાં થોડું ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો. ભગવાનની વાણી થોડી પોલાઇટ થઈ. ભગવાન કહેવા લાગ્યા વાત તો બરાબર, પણ જેટલા તમે તગાળા ગોબર લઈ જશો અને એટલા ગોલા મને માખણના મળશે, પણ તમે આટલી બધી ગોપીઓ છો, આટલા બધા તગાળા છો, આપણે ગણીશું કેવી રીતે કે કેટલા ગોલા થયા? ગોપીઓ કે સરળ ઉપાય છે. બોલે શું? જો 1 તગાળું હું લઈને જાઉં ને ત્યારે ગોબરનો 1 ટીકો તારા મસ્તક ઉપર કરી દઈશ, બીજી ગોપી આવશે, બીજો ટીકો કરશે, અને છેલ્લે કેટલા ટીકા થયા આપણે ગણી લઈશું અને હિસાબ કિતાબ બરાબર. ભગવાન કે આ વાત બરાબર છે. અને 1 ગોપી તગાળો લઈને આવી અને 1 ગોબરનો ટીકો પ્રભુના મસ્તક પર કર્યો, બીજી ગોપીએ બીજા મસ્તક પર કર્યો. એમ કરતા કરતા પ્રભુનું આખું મુખ ભરાઈ ગયું. બધી ગોપી કે હવે ટીકો ક્યાં કરી? પ્રભુ કે હસ્તમાં કરો. બંને હાથે ભરાયા. અને ત્યાં યશોદા મૈયા આવ્યા, કહે કે મારો લાલો ગયો ક્યાં? હમણાં સ્નાન કરાવી, એવો સુંદર તૈયાર કરીને મોકલ્યો હતો, અને જ્યાં એક બાળક દેખાયો જે આખો ગોબરથી ભરેલો છે. મૈયા કે જો એક લાલો મારો કેવો સુંદર તૈયાર થઈને ફરતો હોય છે, અને ખબર નહીં આ કોનો લાલો છે, આવો ગોબરથી ભરેલો, એની માં ધ્યાન નહીં રાખતી હોય. ત્યાં મૈયાનો અવાજ આવ્યો. મૈયા આજુબાજુ જોવા લાગી, અવાજ તો મારો કનૈયાનો લાગે છે, પણ આ છે કોણ? અને ત્યાં પ્રભુ આવ્યા અને કહે મૈયા હું જ છું. મૈયા કે તારી આવી દશા કેમ? અને જ્યાં આવી દશા જોઈ, બોલે આ ગોપીઓએ કરી છે. અને ગોપીઓ ખડખડાટ હસવા લાગી. ત્યારે પ્રભુ ઉદાસ થયા. ત્યારે ગોપીઓ કહે કે જો માખણ તો તને ન મળ્યું, અમારી માટલીમાં આ ખાટી છાશ છે, જો છાશ તારે લેવી હોય તો છાશ તને હમણાં પીવડાવીએ. ભગવાન કે જે મળે એ કંઈ નથી મળ્યું, એને કરતા છાશ તો મળશે. અને ત્યાં પ્રભુ આગળ આવ્યા, બધી ગોપીઓ ઊભી થઈ ગઈ અને છાશ બતાવે, લઈશ કનૈયા, લે આ લે. અને જ્યાં પ્રભુ આવે હાથ ઉપર કરે, પ્રભુ કૂદકા મારે કે હાથમાં છાશ આવે, પણ વારે ગોપીઓ આમ કરે. ત્યારે ગોપીઓ કહે જો કનૈયા તારે છાશ પીવી છે? બોલે હા. તો સખીઓ કહેવા લાગી, અરે સખીઓ તમે સાંભળ્યું છે આ કનૈયા બહુ સુંદર નાચે છે. ભગવાન કહે હું નાચું છું એવું કોણે કીધું? મને પણ આજે ખબર પડી. ગોપીઓ કે કનૈયા બહુ સુંદર નાચે છે. જો કનૈયા હવે તને આ છાશ મળે તો ત્યારે મળે જ્યારે અમને નાચીને બતાવે.
ભગવાન કે મને નાસ્તા નથી આવડતો, છાછ નહીં મળે. જો આ છાછ જોઈએ છે, અને જ્યાં છાછ હાથમાં જોઈ અને ભગવાન પોતાના બંને ચરણ ઉપર નીચે કરવા લાગ્યા અને એમ કહીને નાચવા લાગ્યા. ત્યારે ગોપી કે જો કનૈયા, અમને તો આ નાચ જોઈને જરાય ગમ્યું નહીં. સખીઓ તમને ગમ્યું? કે અમને ના ગમ્યું. સખી તમને? અમને ના ગમ્યું. તો કેવી રીતે નાચું? ગોપી કે જો નાચવામાં જોઈને આનંદ તો અમને ત્યારે આવે કે જ્યારે એક હાથ માથા ઉપર મૂક, બીજો હાથ કમર ઉપર મૂક, અને અમે જેમ જેમ તાલ આપીએ એમ એમ થોડા ઠુમકા લગાવો તો પછી અમને પણ આનંદ આવે. અને ભગવાને એક હાથ ઉપર મૂક્યો, એક હાથ કમર ઉપર, અને બધી સખીઓ તાળીઓ પાડી પાડીને તાલ આપે. ભગવાન ધીમે ધીમે પગથી ઠુમકા મારતા જાય, એક હાથ ઉપર એક હાથ કમરમાં, અને ધીમે ધીમે ગોળ ગોળ ફરતા જાય. અને આવી રીતે જ્યારે ભગવાનને એ છાછ માટે નાસ્તા જોયા, ને જ્યારે અમારા રસખાનજી આ દ્રશ્ય જોયું, અને રસખાનજી પણ કહી ઉઠ્યા કે શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હિ જાહી નિરંતર ધ્યાવે, જાહી અનાદિ અનંત અખંડ અભેદ અછેદ સુભેદ વતાવે. નારદ સે શુક વ્યાસ રટે પછી હારી તઉ પુનિ પાર ન પાવે. તાહી અહિર કિછો હરિયા છછિયાબર છાછ પે નાચ નચાવે. જો જે પ્રભુનો પાર મોટા મોટા દેવતાઓ પણ પાતા નથી, અને એ જ પ્રભુ જુઓ જ્યારે વ્રજમાં આવે ત્યારે ગોપીઓની છછિયાબર છાછ, ચુલ્લુભર છાછ માટે નાચી રહ્યા છે. આખા બ્રહ્માંડને પોતાના ઈશારાઓ ઉપર નચાવવા વાળા પ્રભુ આજે ભક્તોની સામે નાચી રહ્યા છે, અને એ સુખનો અનુભવ પ્રભુ કરે છે.